રાધે રાધે દોસ્તો, આજની આ પ્રેરણાદાયક બોધકથા તમારા જીવનમાં ખૂબ ઉપયોગી બનશે. જેથી વિડીયો શાંતિથી જોજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો. એક વખત બે મિત્રો જંગલમાં પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં અચાનક તેમને એક મોટો રીંછ દેખાયો. બંને મિત્રોમાંથી એક મિત્રને જ વૃક્ષ પર ચડતા આવડતું હતું, તેથી તે ઝડપથી વૃક્ષ પર ચડી ગયો. બીજા મિત્રને વૃક્ષ પર ચડતા આવડતું ન હતું. તેણે સાંભળ્યું હતું કે રીંછ મરી ગયેલા માણસને સ્પર્શ કરતો નથી, એટલે તે તરત જ જમીન પર પડી ગયો અને શ્વાસ રોકી દીધો. રીંછ આવીને તેને સૂંઘવા માંડ્યો. થોડું સૂંઘીને રીંછને લાગ્યું કે આ માણસ મરી ગયો છે, તેથી તે પાછો જંગલમાં ચાલ્યો ગયો. જ્યારે રીંછ દૂર ચાલ્યો ગયો ત્યારે વૃક્ષ પરનો મિત્ર નીચે ઉતર્યો અને હસતા પૂછ્યું, અરે રીંછ, તારા કાનમાં શું કહેતો હતો? બીજો મિત્ર શાંત સ્વરે બોલ્યો, રીંછે કહ્યું કે આપત્તિના સમયે જે મિત્ર મદદ ન કરે તેને મિત્ર સમજવો નહીં. આ બોધકથામાંથી આપણને બોધપાઠ એ મળે, સાચો મિત્ર એ જ છે જે મુશ્કેલીના સમયે પણ સાથ ન છોડે.